સંવંત 1876 મહાસુદી એકાદશી દન સાંજ સમે ગઢડામાં દાદા ખાચર ને ભવન શ્રી વાસુદેવ નારાયણના મંદિરની પાસળે દક્ષિણ મુખારવિંદે બેઠા ઓટાયું પરે ધોળો ખેસ પહેર્યો ને ધોળી ચાદર ઓઢીતી મસ્તકયો પર ધોળી પાઘડી બાંધી હતી પોતાના મુખારવિંદ આગળે સભા થઈ મુનિને હરિજન આવ્યા દેશો દેશના તે કઈ ત્યારે ભટ્ટ માહેશ્વર એના મેરે હતો વિપ્ર વેદાંતિ તે હઠા મેરે તેણે મહારાજને પૂછ્યો પ્રશ્ન રે સમાધિમાં સર્વે થાય છે લીન રે ત્યારે આકાશ કેમ લીન થાય રે પછી બોલિયા તે શ્રી હરિરાય રે રૂપ તેનું કહીએ રૂડી રીત રે સહુ સુણજો સાવધાન ચિત રે આકાશ તે અવકાશ ને કહીએ રે સર્વે પદાર્થ અવકાશે રહે રે પદાર્થમાં પણ વ્યાપીને રહે રે વિના આકાશ કો પદાર્થ નહીં રે પૃથ્વીની અતિ ઝીણી જે રજ રે તેને વિશે પણ આકાશ છે જ રે રજતણ કોટી કટકા કરે રે તોય તેમાં પણ આકાશ ઠરે રે જ્યારે આકાશની દ્રષ્ટિએ જોઈ રે ચાર ભૂત દેખાતા નથી કોઈ રે એકલો જ આકાશ તે દેખાય રે માટે સર્વનો આધાર કહેવાય રે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ શરીર રે તે તો આકાશમાં રહે છે સ્થિર રે વળી આદે પિંડ બ્રહ્માંડ કહ્યું રે તે આકાશ ને વિશે જ રહ્યું રે બ્રહ્માંડનું કારણ જે પ્રકૃતિ રે પુરુષની રહી આકાશે સ્થિતિ રે એવો આકાશ પ્રકૃતિ પુરુષે રે વ્યાપે કાર્ય પિંડ બ્રહ્માંડ વિશે રે સર્વમાહી પણ આકાશ કહ્યો રે સર્વાધાર થઈ બહાર રહ્યો રે એવો આકાશ તે સુષુપ્તિ માહી રે અને સમાધિ લીન ન થાય રે કોઈ કેશે આકાશ દીજે કહ્યા રે પંચભૂત તે તમો ગુણે થયા રે એવો આકાશ પુરુષ પ્રકૃતિ રે તેનો આધાર થાય કેવી રીતે રે સર્વ વ્યાપક કેમ કહેવાય રે તેનો ઉત્તર તે તો આમ થાય રે પ્રકૃતિમાં જોય અવકાશ રૂપ રે આકાશ તે ન હોય તદરૂપ રે જેમાં વૃક્ષમાં ફળ ફૂલ આવે રે ગાય પેટ વાછરું જન્માવે રે તેમાં પ્રકૃતિમાંથી મહત્ત્વ રે થાય છે તે કે મની સરી આવે રે માટે પ્રકૃતિમાં આકાશ રહ્યો રે કાજે તેથી મહત્ત્વની સર્યો રે વળી મહત્ત્વથી અહંકાર રે માટે
મહતત્વે આકાશ ઠાર રે અહંકારથી 3 ગુણ થયા રે માટે અહંકારે આકાશ રહ્યા રે તમો ગુણથી પંચભૂત થાય રે આકાશાદિક જે કહેવાય રે માટે તમો ગુણને વિશે પણ રે દેહ આકાશ રહ્યો છે સુજાણ રે તમો ગુણથી આકાશની સર રે વિકારવાન ને તમો ગુણ કાર્ય રે સર્વ આધાર જે આકાશ કહે રે તે તો નિર્વિકારી અનાદિ રહે રે એવો સર્વાધાર જે આકાશ રે તેને કહીએ બ્રહ્મ ને ચિદાકાશ રે આકાશમાં પુરુષ ને પ્રકૃતિ રે સંકોચ વિકાસ અવસ્થા પમાતી રે કેવી રીતે જ્યારે પુરુષ એ હરે પ્રકૃતિની સામું જુએ છે તે હરે તે તો જેમ સ્ત્રીને પુરુષ થકી રે થાય સંતાન ઉત્પન્ન તે નકી રે તેમ પુરુષ રૂપ જે પતિ રે તેની સ્ત્રી રૂપ કહી છે પ્રકૃતિ રે તેથી મહતત્વ આદિ સંતાન રે તે તો ઉત્પન્ન થાય છે નિદાન રે એવી રીતે કહી છે જે પ્રકૃતિ રે તે 24 તત્વ રૂપે થતી રે પિંડ બ્રહ્માંડ રૂપે પણ થાય રે પ્રકૃતિની વિકાસ અવસ્થા તે રે પ્રકૃતિના જેટલા કાર્ય હોય રે તેને વિશે પુરુષ રહેવાય રે નિજ શક્તિએ કરી વ્યાપી રહે રે પુરુષની વ્યાપક અવસ્થા કહે રે જ્યારે કાળે કરી પ્રકૃતિ કાર્ય રે નાશ પામી જાય છે તે તો સર્વ રે પ્રકૃતિ પુરુષના અંગે લીન રે પ્રકૃતિની સંકોચ અવસ્થા કિન રે પ્રકૃતિના કાર્યનો નાશ થયો રે ત્યારે પુરુષ પોતા રૂપે રહ્યો રે આવી પુરુષ સ્થિતિ થઈ જ્યારે રે તેને સંકોચ અવસ્થા કહી ત્યારે રે જેમાં કાચબો વિકાસને પામે રે નિજ અંગ સર્વે બહાર કાઢે રે જ્યારે પોતે સંકોચને પમાય રે સર્વે અંગ પોતાના તાણી લેય રે તેવી રીતે પુરુષ પ્રકૃતિની રે સંકોચ વિકાસ અવસ્થા કહી દીની રે પ્રકૃતિને તેના કાર્યમાં એ કરે પુરુષ જ અન્વય વ્યતિરે કરે પણ સર્વતનો આધાર કહે રે એવા ચિદાકાશનું નવ રહે રે કાજે સર્વાધાર જે કહેવાય રે કોણા થકી વ્યતિરેક તે હોય રે તે તો સદા સર્વમાં રહ્યો હોય રે માટે આકાશ વ્યતિરેક નોય રે જેમાં આ બ્રહ્માંડની ચારે કોરે રે લોકાલોક પર્વત રહ્યો બારે રે તે તો ગઢની પેઠે રહ્યો છે કરે લોકાલોકથી બાર તે અલોક રે તેથી પર સપ્તાવરણ વારું રે તેથી પર છે એકલું અંધારું રે અંધારાથી પર પ્રકાશ રહ્યો રે એ જ પ્રકાશ ચિદાકાશ કહ્યો રે
ઊંચું બ્રહ્મલોક સુધી કેવાણો રે, તેની ઉપર સપ્ત આવરણો રે. આવરણ ને પાર અંધકાર રે, અંધકાર ને પાર અંજવાળ રે. એમાં ઉપર સુધી જે પ્રકાશ રે, તેને કહેવાય છે ચિદાકાશ રે. હેઠે પણ સાત પાતાળ જાણો રે, તેથી હેઠા છે સાત આવરણો રે. તેથી હેઠું તે અંધકાર રહ્યું રે, તેથી પણ હેઠો પ્રકાશ કહ્યું રે. એમાં સહુથી હેઠો જે પ્રકાશ રે, તેનું નામ જ કહ્યું ચિદાકાશ રે. એમાં બ્રહ્માંડની જે ચારે પાસ રે, અને માહી પણ છે ચિદાકાશ રે. એવા આકાશ આકારે જે દ્રષ્ટિ રે વર્તે, તેને દહર વિદ્યા કીધી રે. અક્ષી વિદ્યા આદિ ઘણી પ્રકાર રે, બ્રહ્મ વિદ્યા તેમાંની એક સાર રે. ચિદાકાશ અતિ પ્રકાશવાન રે, અનાદિ છે નથી ઉત્પત્તિ નાશ રે. જેહ ઉત્પત્તિ ને વિનાશ કહ્યા રે, તે તો તમો ગુણ કાર્ય ના રહ્યા રે. એવો આકાશ અંધકારમય રે, તેની ભિન્નતા કહેવાણી છે રે. પણ સર્વાધાર જે ચિદાકાશ રે, તેની નથી લીનતા ને વિનાશ રે. એવી રીતે તમારા પ્રશ્ન તણો રે, કર્યો અમે ઉત્તર સત્ય ગણો રે. હવે તેમાં કોઈને શંકા રહી રે, અમને તે જણાવી દિયો કહી રે. પછી વેદાંતિ અને હરિજન રે, કહે સંશય નથી કોઈ પણ રે. પછી વેદાંતિ અને હરિજન રે, કહે સંશય નથી કોઈ પણ રે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી પ્રબોધિતે અધ્યાત્મશાસ્ત્રે શ્રી વચનામૃત સદગ્રંથે ગરડા પ્રથમ પ્રકરણે આકાશસ્ય ઉત્પત્તિ લયો નામ ષટ્ચત્વારિંશત્તમં વચનામૃતम्.